કરચલા બહાર નીકળ્યા પણ છે ને મમ્મી બીક લાગે કે ચડી નો જાય પણ વધુ જાય આ ગરોડિયારી છે જો અમારી ટિકિટ આવી ગઈ છે 13મી સદીમાં બનેલું આ મંદિર હિસ્ટોરિકલ પ્લેસ છે આ 24 પૈડાવાળા રથ ઉપર બનેલું મંદિર છે ઓ ભૈયા અને એ પણ હાઈવે ઉપર હાઈવે ની ચાનો આનંદ અત્યારે આપણે પહોંચી ગયા જગન્નાથજી ના ટેમ્પલ આજે હું મને ખોરાંબી હાથ દીધો અત્યારે જમી બમી નવરા થઈ અને કોનાર્ક જતા હતા પણ વચ્ચે આવી ગયો ચંદ્રપ્રભા બીચ અને એમાં ત્યાંનો આવી ગયો મરીન ડ્રાઈવ ઉપર અત્યારે તમે જો આ કઈક આ રીતનું આ નજારો છે જોરદાર કાજુ નો બધે મજા જ આવી જાય તો અહીંયા આનંદ લઈ કાજુ અહીંયા પહોંચી ગયા ત્યારે ચશ્મા બસમાન બધું એવું જોઈ છે તો એને કરવા દે આનંદ અને આપણે અહીંયા મોજ કરીએ ચાલો આખો બીચ કેવો અત્યારે દરિયામાં ફૂલ જલસા અને પાર્ટી ચાલે છે જલસાની પાર્ટી અને અહીંયા નકરા જીવતા સંઘ છે જો દેખાય આ નકરા જીવતા સંઘ છે જે દોડે છે એટલે આપણે એ ધ્યાન પણ રાખવાનું છે એમનું અને ધ્યાન રાખી અને આરામથી મોજે દરિયા મંજુ આવી ગઈ મંજુ તો કાજુના ચપ્પલ મને એને હાચવવા દઈ દીધા અને કાજુ આ મોજ કરે એ કે મારે ચપ્પલ પહેરવા નથી એ કે એ ડિસ્કો કરે જો ડિસ્કો બેબી ડિસ્કો હા સમજો અત્યારે દરિયો આમ છે ને તુફાન ઉપર ચડ્યો ને એવા આમ જો ઘણા એવા મોજા આવે છે ફટાફટ અને જીવતા શંખ છે શું છે કાજુ તો કાજુ ને ઘણા ખરા જીવતા શંખ મળી ગયા છે અને હવે મોજ તો કરીએ જ છીએ પણ તમે જોવો ને લાઈક ને કમેન્ટ તો કરવામાં સમજતા નથી કાંઈ તમારો વિડીયો થોડો ઘણો સારો લાગતો હોય તો લાઈક કમેન્ટ કરો છે ને ભાઈ જો મોટા મોટા આખા જીવતા શંખ છે એટલે કરચલા બહાર નીકળ્યા પણ છે ને મમ્મી આવું થાય બીક લાગે કે ચડી નો જાય પણ દેખાતા નથી ખાતું કઈક ચડ્યું જ નહીં કાંઈ ચડ્યું નથી તને પાણી ખારું પાણી હોય લાગે મેં આટલા બધું જોઈ લીધું ને એટલે મને એવું થાય છે કે મને પગમાં ચડ્યો પણ એકચ્યુઅલી બહુ મોટા છે અને વિડીયોમાં બતાવવાની કોશિશ કરી છે પણ જેવા બહાર નીકળે ને કે પાણી ભેગા તણાઈ જાય છે એટલે દેખાડાતા નથી પણ છે ખરી જો આવું થાય હવે કાજુને બહુ બીક લાગે પણ એને બધું જોવું હોય મને કયું નાની એક ગોતે જો હવે ગોતે છે ક્યાંક મળી જાય જો છે ને અને તમે જો એના હાથમાં શું આ હાથમાં શું રાખ્યું ચપ્પલ હાથમાં રાખો ને પગમાં હોય પણ એમને આ ચપ્પલ હાથમાં રાખો ને હોય પગમાં એમ ગોતવાનું હોય હવે જો એક વસ્તુ એને વિડીયોમાં લેવા માટે હવે અહીંયા ખાડો ખોદવાનું કહી છે અને આ દરિયોમાં જે આમ પાણી આવે ને તો મજા જ આવે અને આપણે સન ટેમ્પલ માં સન જ નહીં રહી એટલે આપણે જોવા જાય છે હા ચાલો ફટાફટ આગળ મને એમ થયું કે બતાવું મેં પહેલી વાર જોયા પેલી ફિશ ટાઈપ લાગતા હતા ઉપર પેલી શંખની શીલ હતી અને ફિશ ટાઈપ ઈ ચાલતા હતા પણ મેં તો જોયા હવે તમને નથી બતાવી શકતી ચાલો હવે જઈએ ચાલો બાય મળી ગયો હવે એને ખોદો જો હમણાં જો અંદર જાય છે એને બહાર કાઢો જલ્દી જો અંદર આવી જો એક મિનિટ કઈ ખોદું ના એવું ના બહાર કાઢવાની પણ એ છે નહીં નીકળે મમ્મી આ મને પડી ના જાય જો કાઢો તો કાજુ આવું જ કરે અને હરિયું કરવી જો અંદર વયો ગયો અંદર ઈ વધુ જાય
અંદર જાય છે અંદર જાય જો આ હાલે જો જો હલે છે ઉપર તું ઉપર તું એને હેરાન કરે ના ના મિત્રો કેજો આ એને હેરાન કરે છે આ છે ને આ ગરોડિયારી છે જો જો છે જો નીકળો આની ઉપર થી પાણી નાખવું પડશે તું પણ એને હેરાન ન કર ના સિરિયસલી જો પાણી આવ્યું જો નીકળશે ઈ જો હમણાં વયું છે નાખો જો જો આવી વયો જાય છે આપણે ના નીકળશે જો જો આમાં કયો આમાં કઈ છોકરાની જરૂર છે પણ આમાં કઈ છોકરાની જરૂર છે હવે ઈ ક્યાં ગયો કયો અરે ના હમણાં નીકળશે જો આ માટી આખી પાછી થઈને નીકળશે વયું ગયો તારા ત્રાસ થી આવું થાય જો મિત્રો ના ના બહુ મોટો છે રે લે પછી સંગીને ઘરે ગયો જો 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 એ બાપ બીચમાં ફૂલ એન્જોય કરી લીધું અને હવે પહોંચી ગયા પાછા રિટર્ન આપણી ગાડીમાં તો ગાડીમાં આવીને પેલું કામ ક્યાં શું કરવાનું તો કે આ જે ધૂળ લાગી હોય હવે બીચમાં આવ્યા પછી હવે એને કાઢવી પડે નકર છે ને આખા ગાડીમાં પછી ધૂળ ધૂળ રહી એટલે હવે ખંખેરશું આપણે અને પછી અહીંથી આગળ વધશું અત્યારે કોનાક મંદિર એટલે કે ત્યાં તમને પાર્કિંગ તમને ઠેઠ મંદિર સુધી મળી જવાનું છે અને હવે આપણે જઈએ છીએ ટિકિટ લેવા 40 રૂપિયાની આ ટિકિટ આવી ગઈ છે તો અમારી ટિકિટ આવી ગઈ છે અને હવે આપણે જોવા જાશું સન ટેમ્પલ એટલે કે સૂર્ય મંદિર હવે આની ઘણી ખાસિયતો છે જેમ કે એક ખાસિયત એમની એવી પણ છે કે અશોક ચક્ર જે આપણા ઝંડામાં અશોક ચક્ર છે એની પોતાની અહીંયા એવી રીતે છે કે જ્યારે સૂર્યનો પ્રકાશ પડે તો આખે આખું એ બધું આપણને ત્યાં આખું ચક્ર બનીને દેખાશે તો ચાલો જો આ મંદિર છે તો તમે અમારા વિડીયોમાં બન્યા રહ્યો તમને આ આખું મંદિર દેખાજો છે ને મંદિર બહુ સુંદર અને 13મી સદીમાં બનેલું આ મંદિર છે એટલે બહુ ઐતિહાસિક મંદિર છે તો વિડીયોમાં બન્યા રહ્યો આગળ જાણીએ અમે પણ તમારી જેમ જ છીએ તો વાત જાણીએ અને તમને ઇન્ફોર્મ કરીએ છીએ બાકી અત્યાર સુધીમાં જે કઈ ઇન્ફોર્મેશન દીધી એ ધ્યાનમાં રાખજો ગમે ત્યારે મંદિરે આવશો એટલે અમારી ઇન્ફોર્મેશન થી તમે આરામથી મંદિરને ફરી શકશો તો હવે આપણે એન્ટ્રી થઈ ગયા આજુ આવી ગઈ સો મિત્રો ફાઇનલી પહોંચી ગયા આપણે સૂર્ય મંદિર ફરવું હોય તો એનો આખો નકશો અહીંયા આપેલો છે તમારે ક્યાં જવું શું જવું અને એમની કઈ રીતે બન્યું આ બધું હિન્દીમાં તમને અહીં વ્યવસ્થિત માહિતી છે આપ વિડીયો સ્ટોપ કરી આખી માહિતી લઈ શકો આજે આખું મંદિર તમને દેખાય એક રથ સ્વરૂપમાં બનેલું છે 24 પૈડાવાળો રથ હોય એ સ્વરૂપમાં આખું બનેલું છે અને સૂર્યોદયનો જ્યારે પ્રકાશ પડે તો આખું અશોક ચક્ર બને એ ટાઈપ આ મંદિરનું નિર્માણ કરેલું છે મંદિરની અંદર એન્ટ્રી વર્જિત કરી નાખી છે મારા ખ્યાલથી એવું લાગે છે કે મંદિરની હાલત જે મતલબ રિનોવેશન પણ કરી શકે એવું છે તો અત્યારે નથી એન્ટર થવા દેતા આ આખું પાછળ મંદિર જ છે અહીંયા પણ મંદિર છે આખું જો ઓકે અને હું લોગિંગ કરીશ ત્યાં સુધીમાં કાજુ ખોવાઈ બહુ જાય છે ઓકે તમે મંદિર જો હું કાજુને ગોતી લઉં એટલી બધી ભીડ છે આ મંદિરનું મહત્વ સમજો તમે એટલી બધી ભીડ છે તમે એકવાર જો આ ચારેય કોર તમે જોશો ટ્રાફિક આપણે એક વ્યક્તિને અહીંયા આમ છે ને કે કેમેરા વગર તો જોઈ જ નહીં શકો બધાય ફોટો પાડવામાં મશગુલ છે ઓકે હિસ્ટોરિકલ પ્લેસ છે એટલે પહેલા મંદિરમાં અંદર જવા દેતા હતા પણ અત્યારે બંધ કરી દીધું છે કેમ કે આ જર્જરિત થાય છે હવે આનું રિનોવેશન કામ ચાલુ છે ઓકે અને જો આ રીતે છે ને હું તમને દેખાડું જો અત્યારે તમે જોવો છો ને આ રીતે 24 વ્હીલ છે તમને આ આખું દેખાશે એક રથ હોય તમે જો એક વખત હું તમને ઉપરથી આખું દેખાડું એટલે તમને ફિલિંગ આવશે કે આખું રથ છે જો આ રથનું આખું માળખું છે અને અહીંથી તમે આવશો એટલે આ વ્હીલ છે દેખાય આ એક વ્હીલ આ બે વ્હીલ આવા 24 વ્હીલ છે અને આગળ ઘોડા છે ઘોડા હાથી બધું આગળ છે અને આખું આ રીતનું આપણી ગુજરાતી લેંગ્વેજમાં આટલું મસ્ત સમજાવીએ તમે જો આ એક વ્હીલ છે જો કાજુ હાઈ ગઈ જો તમે કાજુ
તમને દેખાતી નહીં હોય, કેમ કે આવડું મોટું આ વિશાળ મંદિર છે અને આખું ફિલિંગ આવશે જો છે. હા, તો આ રીતનું કઈ કામનું સ્ટ્રક્ચર છે સન ટેમ્પલ નું. આ 24 પૈડાવાળા રથ ઉપર બનેલું મંદિર છે. કોતરણી કારીગરી આવી છે. વાહ, કોતરણીની કારીગરી તો તમે જોવો કે જેની કોઈ આ જમાનામાં તો શક્યતા છે જ નહીં, તુલના નથી. અને તમે અહીંયા આવો, આ મંદિર જોવા માટે અહીંયા આવો. હવે આપણા વિડીયો દ્વારા તો તમે જોવો જ છો. આ દ્વાર છે ને ચણી નાખ્યું છે, બંધ કરી દીધું. એકચ્યુઅલી આ પાછળનો ઓકે, તો જો અહીંયા લખ્યો જો તમને દેખાડીએ અમે. દેખાય તમને? इस स्थान के ऊपर चढ़ना मना है. અહીંયા આખો કાજુ એ જેમ કીધું ને કે અહીંયા દરવાજો હતો પણ ચણી નાખ્યો છે. ચલો વિડીયોમાં બન્યા રહ્યો. કંઈક ને કંઈક હજી તો ઘણું આપણા વિડીયોમાં બાકી છે. તમને એવું લાગતું હશે કે ના અમે ખાવા પીવા, પણ ના અમે ફરીએ ને મોજે કરીએ છીએ. અને તમે જો કાજુએ જે રીતે કીધું કે રિનોવેશન નું ઘણું કામ ચાલુ છે, તો ભવિષ્યમાં આ મંદિરની અંદર જવું પણ શક્ય બની જશે. પેલા જવા જ દેતા હતા, પણ હમણાં થોડું વધુ જર્જરિત થઈ ગયું છે એટલે બંધ કરી દીધું. એટલે નેક્સ્ટ ટાઈમ આવશું તો જવા દેતા. તો નેક્સ્ટ ટાઈમ પણ અમે આવશું. તમે જોવ તો ખરી મિત્રો, હું તો આ જે વ્હીલના જે કોતરણી છે એને જોઈ જ રાખું છું. તમે જોવ ખાલી છે ને, આમાં કારીગરી તો એટલી ઝીણી ને બારીક મસ્ત કરી છે કે હું આટલી નજીક ઊભી રહીને આમ કરીને જોઉં છું ને તો બી મારે બહુ ખેંચાવવું પડે છે. એટલે બસ આ કોઈ પ્રમોશન તો નહીં, પણ આ આપણી સંસ્કૃતિ છે એટલે એના માટેની એક રિસ્પેક્ટ છે. એટલે તમે લોકો એકવાર તો જરૂર આ મંદિર જોવા આવજો ને આવજો, કેમ કે આટલી સુંદર કારીગરી અને તમે મિસ કરી દો એવું ના કરતા. આટલી બધી વાર થઈ ગઈ છતાં પણ મંદિરનો હજી એક રાઉન્ડ પણ ફરાણો નથી, એટલે ઘણું મોટું મંદિર છે. અને આ એટલું મોટું મંદિર છે કે અહીંયા એક પાર્ટ ખતમ થાય ને બીજા પાર્ટ શરૂ થઈ જાય તો બી તમને બારીક કોતરણીની કારીગરી અને આપણી પ્રાચીન સંસ્કૃતિના અવશેષો તમને દરેક જગ્યાએ જોવા મળશે. તો એકવાર તો જરૂર જોવો ને જોવો. અને આખા પરિસરમાં ફોટોગ્રાફરની એટલી ભરમાર છે કે તમારે એમના કેમેરામાં ફોટો પડાવો તો બી કઈ વાંધો નથી. તમારા મોબાઈલમાં એવું ઈચ્છો કે સારા ફોટા પાડી દે તો ખાલી 10 રૂપિયામાં એ તમને એક ફોટો એવી રીતના સારા ફોટા પાડી દેશે. પ્લસ અહીંયા ગાઈડ પણ છે. તો અહીંયા આટલી મોટી મસ્તીની બજાર છે અને હા બજાર જોઈને તો આપણને શોપિંગ કરવાનું મન થઈ ગયું છે. અને જો પણ ગળદી જ એટલી બધી છે કે આપણે જવાની કઈ ઈચ્છા જ નથી. પતિદેવ પેલા જ ના પાડી દીધી અને શોપિંગ નું નામ પડે ને પતિદેવ નું મોઢું બગડે. શું કે પતિદેવ કરાવશો શોપિંગ? શોપિંગ ચલો એટલે જોવાય એટલું આપણે જોઈ લઈએ. અને જો આ બધી ગર્લ્સ છે ને, સુનિતાજી હમણાં અહીંયા કઈક જોતા હતા, આગળ વયા ગયા એટલે આપણે જોઈ લઈને અહીંયા કાજુ વિથ કાજુ. જો અહીંયા કાજુ નો આવડો મોટો ઠેલો છે, બધા જ કાજુ છે એટલે ભાવ પૂછે. ચલો હે ભૈયા જી, ओ भैया क्या प्राइस है काजू का? 500 वाला कौन सा है? देखो ना, अब हाथ में कौन देता? मतलब आप ये देखो, ये जो चले देखा? अच्छा ये हाँ रख सकते हैं क्या? हाँ बोलो, हम टेस्ट करेंगे. अब हाथ में अच्छा है, मैंने खाया नहीं. बड़ा था ना भाई, छोटा था एक ही रेट. साइज बड़ा है. हाँ तो भैया 500 ग्राम ये भी 600 ફાઇનલી ગાઈસ આપણે શોપિંગમાં કાજુ લઈ લીધા છે. કિલો જેવા નથી લીધા પણ 500 ગ્રામ લીધા. 300 રૂપિયામાં 500 ગ્રામ લઈ લીધા છે આપણે. બરોબર મોંઘા છે, આપણે ત્યાં તો 800-1000 રૂપિયા છે એટલે અહીંયા સસ્તા છે તો લઈ લીધા. અને જુઓ આ બજાર તો એટલી મોટી છે ને કે ચારેય પાર્ટમાં ફેલાયેલી છે ને ખતમ મતલબ થતી. હા જો અહીંયા છે ને હજી આમાં પંખા બી મળે છે. તમને દેખાય છે આ પંખા?
એટલે અને અહીંયા ખાણીપીણી બી બહુ સારી છે. ચા હમણાં રબડી જેવી બનતી હતી, પણ આપણા મિત્રો બધા આગળ વયા ગયા છે એટલે આપણે ખબર નથી હું શું જોઉં શું ના જો તમને શું બતાવું શું ના બતાવું. એટલા મસ્ત મસ્ત છે ને પર્સ બધું બચા. હા અને આવજો પૂરી ધામની રોનકે રોનક હો, ખરેખર આવા જેવું છે. અને તમારે કેવી રીતના આવવું ને શું કરવું જો ના ખબર હોય તો મને પૂછજો. તો વાયગા છે 4 ને ચાની તલપ લાગી ગઈ છે. તો આપણે ગાડી ન કરી પાર્ક ને હવે વિચારી છીએ કે આ રોડ છે, આ રોડ ના કાંઠે જ આપણે ગાડી પાર્ક કરી દીધી. મસ્તીની એવી જગ્યા મળી ગઈ તો મસ્તીની ચા બનાવીને પીએ. તો ચાલો પેલા કરીએ આપણું કિચન ને ઓપન. હા લોક તો ખુલ્લો જ નથી, લોક ના ખોલવો પડશે. ચાવી ક્યાં ગઈ? ચાવી અંદર 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 ના. તો આ કર ઓપન. હા કિચન ને કરીએ ઓપન. ફટાફટ આપણે ચા બનાવીએ આને મૂકી ઉપર અને બનાવીએ ચા. ચાલો તો મસ્તીની આદુવાળી ચા પીવી હોય તો આવી જાવ જો, અને એ પણ હાઈવે ઉપર આદુ બાદુ નાખીને એવી મસ્ત ચા બનાવવાની. એમાં નીંદર એવી આવે અને પર ઉધરસ થઈ ગઈ. જ્યારે તમને ચા ની ફૂલ તલપ લાગી હોય ને ત્યારે આપણને ઘર જેવી ક્યાંક ચા મળી જાય તો એ કેવી મજા આવે એકવાર કમેન્ટમાં કહેજો. કેમ કે જો આ રોડ નો કાંઠો છે, અહીંથી હવે પુરીનું જે મંદિર છે જગન્નાથ પુરીનું મંદિર એ 7 થી 8 કિલોમીટર જ દૂર છે. અને ત્યાં આપણે આપણું કિચન ઓપન કરી નાખ્યું ને હવે જો ચા બને છે, ચામાં ઉફાણો આવે એટલી જ વાર છે. તમે ખાલી વિચારો કે આ ભેગું કિચન હોવાના બેનિફિટ કેટલા. તમને મજા આવે ત્યાં તમારે ચા બનાવવાની. અને હવે થોડીક હવા પણ આવે એવું લાગે છે તો આપણે આપણી વિન્ડશીલ છે ને એ લગાડી દઈ, જેથી કરી આપણે હવા ઓછી આવે અને ચા ફટાફટ પાકી જાય. નકર શું થશે કે હવાને લીધે ચામાં ઉફાણું આવતા જ વાર લાગશે. અને એક છે હવાર કાલનું દૂધ છે તો ફાટી ગયું ને તો વાત પૂરી થઈ જશે. તો પછી આપણે લાગે છે એવું કે ફાટી જ જશે. પણ જોઈ હવે બચે છે કે શું. ના હજી સુધી તો નથી ફાટી, બાકી જો કે ઉફાણો લેવો તો જરૂરી જ છે. ચા બનીને રેડી. તો પેલા દઈ આવી કાજુ ને પછી આપણે બાર ઉભા ઉભા આરામથી ચા પીને આનંદ લઈ. તો કાજુ ચા કાજુ ચા નો આનંદ ગાડી અંદર રહેશે. હું લઈશ બાર. અહીંયા આપણે ઉભા છીએ સાથે ચા અને રોડ હાઈવે ની ચા નો આનંદ. એટલો ટાઈમ રાહ જોઈ પણ મળી ગયો પુરી ગામમાં. એટલે કે આપણે જગન્નાથ પુરીમાં સીએનજી મળશે, તે સિવાય ક્યાંય નહીં મળે. તો ઘણી મહેનત બાદ પુરીમાં એટલે કે આપણે જગન્નાથ જાતા તમને પુરીમાં ગેસનો સીએનજી પંપ મળી જશે. તો અહીંયા આપણને મળી ગયો ફાઇનલી. અત્યારે આપણે પહોંચી ગયા છીએ પુરી ટેમ્પલ, જગન્નાથ પુરીના ટેમ્પલ હે. અને ત્યાં આપણે ગાડી પાર્ક કરી દીધી, 100 રૂપિયાનો ચાર્જ લીધો. કેમ કે આગળ તો બહુ ગર્દી છે તો આપણે એક ઠેકાણે પાર્કિંગ ગોતી અને ત્યાં ગાડીને પાર્ક કરી દીધી છે. તો અહીંયા આ રીતે બધા બેઠા છે. 100 રૂપિયાનો ચાર્જ છે પણ ગાડી સેફલી પાર્ક થઈ જાય. हमारा पार्किंग अच्छा चार्ज है, अच्छा सब कुछ है. સામે આપણું આખું ગ્રુપ છે એ આપણને મળી ગયું છે જો. અને અહીંયા રિક્ષાઓ આ રીતે આવે અને અહીંયા ફાઇનલી આપણને ગ્રુપ મળી ગયું. અજય તોમર પાછા મળી ગયા, વાહ. અત્યારે આપણે પહોંચી ગયા જગન્નાથજીના ટેમ્પલે અને અત્યારે અમે ઓટો લઈ લીધી અને ઓટો લઈ અને હવે મંદિરે જાય છે. અને જો કાજી મને ખોરાંબી હાથ દીધો એ કે તમે મારે ખોરાંબી જાવ. બોલો તમે તો હાલો આપણે મોડું થાય ફટાફટ એટલે આપણે બેસી ગયા ખોડામાં. અને ટ્રાફિક પણ એટલો જ છે એટલા માટે આપણે ગાડી ન કરી દીધી પાર્ક અને ઓટો લઈ લીધી છે. શું ઓટો નો ચાર્જ કેટલો લીધો? कितना लिया ऑटो का चार्ज? 20 रुपए. हाँ 100 रुपए में ऑटो किया. ओके. तो पर पर्सन 20 रुपया चार्ज है. 100 रुपए लेता है ऑटो वाला, इधर से उधर घुमा देता है. ओके ओके.
તો બસ આ ચાર્જમાં આપણે જાશું હવે મંદિરે, 20 રૂપિયા પર પર્સન, એટલે બહુ સારું કહેવાય. કેમ કે અમે મંદિર સુધી ગયા ત્યાં ટ્રાફિક ગજબ હતો, ગજબ. તો એ ટ્રાફિક ને આપણે ઝેલવો ના પડે એટલા માટે આપણે લઈ લીધી ઓટો. કાજુ યસ, જો એને કે મોજ જ પડી ગઈ. અત્યારે આપણે ફાઇનલી પહોંચી ગયા જગન્નાથપુરીજીના ટેમ્પલે. હવે 150 મીટર જેવું હાલીને જવાનું છે. અને આ કાજુડી છે, જે કાજુડી જોઈને પગેથી હાલવું પડે, એટલે હાલ આવશે કે હાલી જાય? ઓકે, એમ કહે કે મને હાલ નહીં આવે. અને અહીંયા જો ટ્રાફિક, જો એક તો ટ્રાફિક ગજબનો છે, એક પર આપણે ચાલીને જવાનું છે. તો ચાલો અમારા બ્લોગમાં બન્યા રહ્યો, તમને મસ્તીના દર્શન કરાવી. મંદિરની ધજા દેખાણી છે, જોઈ લ્યો મંદિરની ધજા દેખાણી. ઓકે, અને જે રીતે એક માન્યતા છે અને માણસો બધા જ કહી છે એ પ્રમાણે તમે જો અત્યારે હવાની ઊંધી, એટલે કે જ્યાં હવા ચાલે એનેથી અપોઝિટ સાઈડમાં અહીંયા ધજાયું ફરકે છે. ઓકે, અને એવી પવિત્ર જગ્યા જગન્નાથપુરી, એટલે કે 4 ધામનું એક ધામ, જે મોટા 4 ધામ કહેવાય એનું એક ધામ આપણે પહોંચી ગયા છીએ. અને આ જો અહીંથી તમને પ્રસાદ મળી રહ્યા છે, પ્રસાદ. ઓકે, ચારે કોઈ પ્રસાદની કોઈ કમી નથી, તમને બધે મળી જશે. हाँ, प्रसाद है प्रसाद, वो वहाँ पे चढ़ावा चलता है। ये प्रसाद ये मिलता हाँ है यहाँ। हाँ, तो बधी ज कोर बधी व्यवस्था है. तो जगन्नाथजी નું ટેમ્પલ ફાઇનલી જો નજદીક આવતું જાય છે. રાતે 12 વાગ્યા સુધી આ મંદિર આ ખુલ્લું જ હોય છે. તમારે દર્શન કરવા આવવું હોય તો રાતે 12 વાગ્યા સુધી લાઈનમાં ઊભું રહેવાની છૂટ છે. અને જો તમે આ મંદિર આવી ગયું છે, મેન આ જે ધજા તમને દેખાય ને, આ ધજાની બહુ સારી એવી માન્યતા છે. તો આ ધજા જો અત્યારે જે પર પવન છે એનાથી વિરુદ્ધ દિશામાં જ ફરશે. જય જય જગન્નાથ મિત્રો, પહોંચ્યા હો આપણે, ગુજ્જુ કપલ પહોંચી ગયું. 4 ધામ આપણે ફાઇનલી, મોટા 4 ધામ આપણે ફાઇનલી પૂરા. તો બોલો જય જય જગન્નાથ. આપણે ફોટોશૂટ કરી લીધું, બધું કરી લીધું ને હવે આપણે મંદિરની અંદર જાશું. કેમેરો તો અલાઉ નહીં હશે, તો કેમેરાને આપણે લોકરમાં કેદ કરી લેશું. અને કાજુ હવે કઈ બાજુ જવાનું છે? ઓકે, તો આપણે અહીંથી અંદર ઘરી અને ઓલી તરફ જવાનું છે, પશ્ચિમ તરફ. ઓકે, મેન ગેટ છે પૂર્વનો, તો આપણે હવે પશ્ચિમ તરફ જવાનું છે. તો ચાલો મેન ગેટે આપણે ફટાફટ જઈએ. આ ગર્દી જોઈ લ્યો, આ ટ્રાફિક જો એકવાર ખાલી. તો આ ટ્રાફિક, ફૂલ ટ્રાફિક છે. આટલો ટ્રાફિકમાં આપણે દર્શન કરવા જવાનું. કાજુ ટ્રાફિક કેમ છે? હા, 4-5 કલાકની લાઈનમાં આપણે લાગવાનું છે. તો મિત્રો જો આ રીતે અનાઉન્સમેન્ટ થશે, જો તમે ખોવાઈ જાવ તો આ રીતે અનાઉન્સમેન્ટ થશે. આપણે અહીંયા એક પૂજા કરાવવાની છે, કેમ કે મંદિર અહીંયા સુધી 4 ધામનું એક ધામ આવ્યા છે. તો પંડિત દ્વારા, એટલે કે જેમ અમે બ્રાહ્મણ છીએ એમ પૂજારી દ્વારા આપણે પૂજા કરાવવાની છે. તો એ આપણી રાહ જોઈએ છે પશ્ચિમ ગેટ ઉપર. તો અત્યારે આપણે પશ્ચિમ ગેટ તરફ જ આગળ વધીએ. મંદિરની અંદર તો એન્ટર થયા છે. અહીંયા શૂઝ નું એનું ફ્રી માં આપણે રાખી શકીએ છીએ. જો અહીંયા ફ્રી શૂઝ લખ્યું છે તો ત્યાં રાખી શકીએ. અને પશ્ચિમ ગેટ કદાચ મળી ગયો છે, તો જોઈ ચાલો. આપણે તો અહીંયા લાગી ગઈ છે, ફટાફટ જાય. આરતી ચાલુ થઈ ગઈ છે. ઠાકોરજી જ છે અહીંયા પણ તમને જો અંદર દેખાશે. આરામથી દર્શન કરી શકો છો, મેં કરી લીધા છે. તો મંદિર સુધી પહોંચતા આપણને નાના મોટા ઘણા પણ મંદિર મળશે, આરામથી દર્શન કરી શકીએ. અને કહેવાય છે કે જો આપણને અમૂલ્ય જિંદગી મળી છે, આ જિંદગીમાં જે મોટા 4 ધામ, એટલે કે ઇન્ડિયાના 4 ખૂણા, એ તો આપણે દર્શન કરવા જ જોઈએ. પેલું મતલબ દ્વારકા, સોમનાથ, કેદારનાથ, બદ્રીનાથ અને જગન્નાથપુરી અને રામેશ્વર, આ 4 જે ધામ છે એના દર્શન આપણે કરવા જ જોઈએ, જરૂર કરવા જોઈએ. આપણે પશ્ચિમી ગેટ, તો ચાલો
અને હવે આપણે ગોતશું અહીંથી. અને એકવાર તમે આ ટ્રાફિક જોવો મિત્રો, મોબાઈલ ઓકે, સ્ટેન્ડ છે એટલું ટ્રાફિક છે. અને હવે ફાઇનલી ફ્રી મોબાઈલ સ્ટેન્ડ આપણે મળી ગયું છે. હવે અહીંયા આપણે મોબાઈલ બધા જમા કરાવવાના છે. અને અહીંયા આપણને દેખાઈ ગયું મંદિર, મંદિરના દર્શન હવે અહીંથી કરશું. અને મોબાઈલ જો તમે અંદર લઈ જવાની ભૂલ કરી તો 1000 રૂપિયાનો દંડ છે અને મોબાઈલ જપ્ત થઈ જશે અલગ. તો ચાલો કાજુ જઈએ દર્શન કરવા. ચાલો તો ચાલો અમે જઈ દર્શન કરવા, તમે પણ અમારી સાથે રહ્યો. અને જય જય જગન્નાથ. મજાના દર્શન થઈ ગયા. જો તમને પણ દર્શન કરાવી લે જગન્નાથજીના, એવા મસ્ત મજાના દર્શન થઈ ગયા. આરામથી દર્શન કરી લીધા. તમને પણ હજી એકવાર દર્શન કરાવી લે. મંદિરમાં એટલી બધી ભીડ છે કે જૂતા ચપ્પલ ને મોબાઈલ રાખવામાં બી તમારે બહુ ટાઈમ લાગી જશે. એટલે તમારે જો મંદિરમાં ત્યાં નો ગળદીમાં ઊભું રહેવું હોય ને તો મંદિરની બારે પણ આવી રીતે સ્ટોલ લાગ્યા છે, ત્યાં તમે ચપ્પલ અને મોબાઈલ રાખી શકો છો. એક મોબાઈલનો ચાર્જિસ 10 રૂપિયા છે અને ચપ્પલનો ચાર્જિસ 5 રૂપિયા છે. આમ જોવા જાવ તો અહીંયા દર્શન તમારે મોટી લાઈનમાં પણ લાગીને, એટલે કે જે એમ કહો કે બધા જ સાથે, અને તમારે અહીંયા વીઆઈપી લાઈન પણ છે. આ ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચે એટલા માટે હું કહું છું, કોઈ અલગ મતલબ નહીં કાઢતા. પણ જો તમારે વીઆઈપી લાઈન એટલે કે એક ચાર્જ ભરીને પણ તમે દર્શન કરી શકો છો, જે છે એ અમે કહી છીએ. ઓકે, તો એ દર્શન કરવા માટે પણ તમે આરામથી જઈ શકો છો. અને તમે નોર્મલ લાઈન ઉપર લાગીને પણ દર્શન કરી શકો છો. નોર્મલ લાઈનમાં તમારે 3 થી 4 કલાક તો આરામથી લાગશે. ઓકે, બાકી વીઆઈપી લાઈનમાં જે જશે એને ખ્યાલ હશે તો આરામથી દર્શન થઈ જશે. જો હજી એકવાર આપણે તમે જો વાં આપણે દર્શન તમને હજી પણ થાય જ છે. જે ધજાનું મેઇન મહત્વ છે એ અહીંયા દર્શન તમારે પાછળ થાય જ. દર્શન કરીને કેવું લાગ્યું? એકદમ મસ્ત પોઝિટિવિટી આવી ગઈ છે, એકદમ ફ્રેશ થાય છે. તો વિશ્વાસ જ નથી આવતો કે મારા નસીબમાં મેં આટલી નાની ઉંમરમાં બધા ધામ પૂરા કરી દીધા. અને એ કેવી બતોલત? હા, પતિદેવની બદલ. હા, તો પછી કેદારનાથ, બદ્રીનાથ, યમનોત્રી, ગંગોત્રી તો મેં કરી જ લીધા હતા. મને એમ હતું કે બીજા ક્યાં 4 ધામ હજી બાકી છે, પણ રામેશ્વરમ, જગન્નાથપુરી, દ્વારિકા અને સોમનાથ, 4 ધામ. આજે આ છેલ્લું 4થું ધામ બાકી હતું, આજે એ પણ કરી દીધું. તો એટલે આમ આપણે તો નાની ઉંમરમાં પાપ ધોવાઈ ગયા, એનો મતલબ હવે હું ગમે એટલા પાપ પાછા કરી શકું છું. અને મહાદેવની કુળદેવતાની બધાની દયાથી અમે સંપૂર્ણ હેલ્ધી રીતે આ બધા જ ધામ આરામથી કર્યા છે. અને જે આમ તો ઇન્ડિયા આખું આપણે ટ્રાવેલ કરવાનું છે, હજી ઘણું બાકી છે મિત્રો. અમારા કેમેરાની નજરથી તમને દેખાડવાનું, તો અમારા વિડીયોમાં સતત બન્યા રહ્યો. મસ્ત મસ્ત કમેન્ટ કરો, જય જગન્નાથ, જય જગન્નાથ. તમને કોઈને બી આ 4 ધામના દર્શન કરો, અને તમારા વતી હું પણ લોકોને ભગવાનને પ્રાર્થના કરીશ કે બી ધામ જાઓ ને તો મને કમેન્ટમાં કહેજો. તમારે કોઈને બી કાંઈ કેવું હોય ને તો જય જગન્નાથ. આ વિડીયોમાં કમેન્ટમાં જય જગન્નાથ તો હોવા જ જોઈએ. તાજા રસગુલ્લાથી માંડી અને અહીંની જે કાંઈ વેરાયટી છે એ બધું મળે છે. તમે જોઈ શકો છો આ બધી મિષ્ટાન અહીંયા મળે છે. જેને જે ખાવી હોય આપણે બધાએ ટ્રાય કરી લીધી. ઓકે, આ ચીનના પોળા કરીને કીધું, પછી રબડી છે એ પણ આપણે ટ્રાય કરી, મજા આવી ગઈ.